નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પડશે ભારે વરસાદ। ખાસ કરીને હજુ 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત રહેશે, જેમાં ગઈકાલે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે વાત કરીએ આપણે કે ગુજરાતની અંદર ગઈકાલે સવારથી સાંજ સુધીમાં 193 તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે સાબરકાંઠાના જે ઈડરની અંદર વરસાદ નોંધાયો 5.5 ઇંચ, તેમજ રાજકોટના જામકંડોળામાં વરસાદ નોંધાયો, જે પણ 5.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। તો ટોટલ ઘણા બધા 57-58 જેટલા તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ કચ્છના ભાગોમાં પણ હવે વરસાદની જમાવટ થશે। ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં રાપર સાઈડના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી ઓછી છે। તો એ જે બધા વિસ્તારો છે, રાપર આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ હવે આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે પડવાની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર હજુ આજે પણ આવતીકાલે અને પરમ દિવસે કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે, સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ તો આજે 11 થી 12ના સમયગાળા સુધીમાં, એટલે કે બપોર પહેલાની અપડેટ જોઈએ, જેમાં ગુજરાતના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા, લખપત, ખાવડા, રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો મોરબી સાઈડના વિસ્તારો હોય, જામનગર હોય, સલાયા હોય, દ્વારકા હોય, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। સાથે સાથે ભાટિયા, ખંભાળિયા, ભાણવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ તેમજ લાલપુર આજુબાજુના જે વિસ્તારો છે, ધ્રોલ, સાવડી, કાલાવાડ, ખંભાળિયા, ભાટિયા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, બગસરા સાઈડના વિસ્તારો તેમજ જે કેશોદ, માંગરોળ આજુબાજુના વિસ્તારો, વેરાવળ, તુલસીશામ, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, કોડીનાર, ઉના, દીવ, ધારી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અત્યારે જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। બીલીમોરા હોય, વાંસદા હોય, ડાંગ, સાપુતારા, સતાણા, વાની, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ આજે બપોરના 2 વાગ્યાની અપડેટ, જેમાં સમગ્ર કચ્છની અંદર વરસાદી માહોલ જોવા મળશે। લખપત, ખાવડા, નલિયા, રાપર, ભુજ, ગાંધીધામ, માંડવી સહિતના જે વિસ્તારો તો આખા કચ્છ જિલ્લામાં વરસાદ જોવા મળશે। તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં વરસાદ જોવા મળશે। તો વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, પાલિતાણા, જેસર, બગદાણા સહિતના વિસ્તારોમાં બપોરના સમયગાળા દરમિયાન વરસાદ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, ખંભાત, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર, દાહોદ, પંચમહાલ સાઈડના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ આજુબાજુ બપોરના સમયગાળા દરમિયાન સામાન્ય ઝાપટા રહેશે। જ્યારે રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, છોટાઉદેપુર, વડોદરા તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં આજે ભારે મેઘતાંડવ પણ જોવા મળશે। હવે આપણે સાંજના 5-6 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આખી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ છે। રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા, સાંતલપુર, સુઈગામ તેમજ મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા સૌરાષ્ટ્ર સાઈડના જે વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર હોય, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે। તો આ રીતે સિસ્ટમ આજે આખી
જે સૌરાષ્ટ્ર કચ્છ તરફથી આગળ વધી અને ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે, જે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ એક્ટિવ. હવે આપણે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સામાન્ય છાંટાછૂટી થશે. જ્યારે 5 તારીખની વાત કરીએ વહેલી સવારથી તો ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે. જેમાં ખાસ કરીને આવતીકાલે બપોરનો જે સમયગાળો છે 2 વાગ્યાનો, તો 2 વાગ્યાના સમયગાળાની આપણે ખાસ અપડેટ જોઈએ. જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર, ગોંડલ, જસદણ, બોટાદ, લુણાવાડા સાઈડના જે બધા વિસ્તારો છે, ચોટીલા સાઈડના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, ધોળકા, ખંભાત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ દાહોદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આવતીકાલે જોવા મળશે. તો આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ જે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે. હવે આપણે વાત કરીએ આવતીકાલે સાંજના સમયગાળા દરમિયાન 6 વાગ્યાની જે મહત્વની જે અપડેટ છે જેની તરફ નજર કરીએ તો રાધનપુર, મહેસાણા, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, કપડવંજ, લુણાવાડા, અંબાજી, આબુ રોડ, પાલનપુર, થરાદ, ધાનેરામાં પણ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. હવે જોઈએ આપણે 6 તારીખની અપડેટ, જેમાં 6 તારીખના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં જોવા મળશે. જેમાં 6 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન અને બપોર પહેલાના સમયગાળાની અપડેટ જોઈએ. હવે આપણે જોઈએ 6 તારીખની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઝાપટા પડશે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત, વલસાડમાં પણ, ડાંગ, તાપીમાં પણ ઝાપટા જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ, કપડવંજ, દાહોદ, ગોધરા આટલા વિસ્તારો, મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા, ખેડબ્રહ્મા, આબુ રોડ, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજીમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 6 તારીખે બપોરના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જેમાં ભાવનગર, તળાજા, મહુવા, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ બપોરના સમયગાળા દરમિયાન સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, અંબાજી, આબુ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સાંજના સમયગાળાની અપડેટ જોઈએ તો 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. રાત્રે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 7-8 તારીખની અપડેટ જોઈએ, જેમાં 8 તારીખની અંદર પણ દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે જેમાં અલીરાજપુર હોય, દાહોદ હોય, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, રાજપીપળા તેમજ જે સુરત, તાપી, વલસાડ, નવસારીના જે વિસ્તારો છે, ડાંગના વિસ્તારો છે, દીવ, દમણ, દાદરા નગર હવેલીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે સવારનો જે સમયગાળો છે જેમાં દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સિસ્ટમ એક્ટિવ રહેશે. 10 તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. 12, 13, 14 તારીખ આ બધા સમયગાળા દરમિયાન અત્યારે હાલ વરાપ જેવો માહોલ આપણને જોવા મળશે. તો જૂન મહિનો ખાસ વરસાદનો રહ્યો. આગામી જુલાઈ મહિનો થોડો ઓછો વરસાદનો રહેશે તેવું લાગી રહ્યું છે. 18 તારીખ સુધીની અપડેટમાં ખાસ સિસ્ટમ અત્યારે જણાતી નથી. આગામી સમયમાં સંપૂર્ણ માહિતી આપતા રહીશું અગાઉ તો અત્યારે જોઈએ પવનની ઝડપ.
આજની પવનની ઝડપની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં અલંગ, તળાજા આજુબાજુ અને મહુવા આજુબાજુ 45-46, અમરેલી, જૂનાગઢમાં 40 થી 42ની પવનની ઝડપ રહેશે. ગોંડલ, રાજકોટ 30 કિલોમીટર પ્રતિ કલાક. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 51, 48, 46 જેવી પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં રહેશે. બાકી ગુજરાતમાં ક્યાંય ભારે પવન નહીં ફૂંકાય. આવતીકાલની અપડેટ જોઈએ. 5 તારીખમાં ભાવનગરમાં 38, ઉના 52, જૂનાગઢ, પોરબંદર 47, કચ્છમાં 42 અને દક્ષિણ ગુજરાતમાં 52 થી 53ની પવનની ઝડપ રહેશે. આગામી 6-7 તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ 45 થી 50ની રહેશે. 10, 11, 12 તારીખ સુધી જોઈએ તો આ બધા સમયગાળા દરમિયાન પવનની ઝડપ રહેશે. 13, 14 અને 15ની અંદર ઓછી રહેશે. 16, 17, 18 તારીખ સુધી 18 તારીખ 17, 18થી પવનની ઝડપ ફરી વખત 45 થી 50ના છોટાના પવનો જોવા મળશે પ્રતિ કલાકે. હવે આપણે જોઈએ ગુજરાતમાં 8 દિવસમાં જે વરસાદ પડવાનો છે તેની ખાસ અપડેટ. તો આગામી 8 દિવસમાં હવે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં થોડું વધુ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ થોડું જોર રહેશે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના આગામી સમયની અંદર તીવ્રતામાં થોડો ઘટાડો થશે. તો ખેડૂત મિત્રો, આ રીતે ગુજરાતમાં હવામાન જોવા મળશે. ખાસ કરીને ખેડૂતો અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે. તેવા ખેડૂતો માટે આગામી સમયમાં 10 તારીખ પછી સામાન્ય વરાપ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.